કર્યો બધાય સંજયભાઈ હર્ષભાઈ વાઈટ થઈ જાવ થોડા ઉમરભાઈ એક વાત પણ કરતો કે એક મારી આપને એ પણ વિનંતી છે, કોઈ પણ ટુર્નામેન્ટો થાય, જ્યારે સ્ટેટ લેવલે કોઈ પણ ટુર્નામેન્ટો થાય ત્યારે સાહેબ આપ અહીંયાની તમામ શિક્ષકોના પીટીઆઈ મિત્રોનો ઉપયોગ કોચ મેનેજરમાં કરો. ઘણીવાર વાલીઓ જાતા હોય છે, નાના મોટા પ્રશ્ન બને છે, જે રમત માટે ગયા હોય ને રમતનું નોલેજ ના હોય, ગેમ્સનું નોલેજ ના હોય ને આપણે કોઈ વાલીને મૂકીએ, એટલે આ પ્રયત્ન એ પણ કરો કે કોચ મેનેજરમાં શિક્ષકો જાય. પણ સાહેબ ઠીક છે, આપણે સારી વાત કરી, આજ સાંજ સુધી મળી જશે ના. આ ઓલરેડી મેં આંકડાઓ ઉપરથી જ કમ્પ્લીટલી મેળવી લીધા છે કે ભાઈ મારે શું જવાબ આપવો. ચોક્કસ, કેમ કે તમે ખરેખર હું ખુદ ખેલમાં શરૂ થઈ જવાનું હોય અને વિદ્યાર્થીઓને હજી રૂપિયા ન મળતા હોય, સર્ટિફિકેટ ન મળે, આપણે રોડ ઉપર નીકળીને ચારે બાજુ ખેલે ગુજરાત ને રમશે ગુજરાત હાલતું હોય તો ખાલી દેખાડો છે. દેખાડો ન થાય અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એટલી વાત છે. ઠીક છે સાહેબ, આપે કીધું એમ આપનો આભાર. સાંજના મળી જતું હોય તો સારી વાત છે. આજે જામનગર NSUI અને યુવક કોંગ્રેસના માધ્યમથી જિલ્લા રમતગમત અધિકારી કચેરીમાં રમતગમત અધિકારી સાહેબને લેખિતમાં એક આવેદનપત્ર આપીને રજૂઆત કરે છે. રજૂઆતના મુદ્દા છે કે આવતીકાલથી વર્ષ 2025-26ના ખેલ મહાકુંભની શરૂઆતનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે, પરંતુ ગત વર્ષના જે ખેલાડી ભાઈઓ બહેનો છે, જે વિદ્યાર્થીઓ છે, એને પોતાની પ્રાઇઝ મની એટલે કે વિજેતા થયેલની જે રકમ છે તે હજી સુધી મળેલ નથી. માટે અમે આજે રજૂઆત કરી કે જો નવો ખેલ મહાકુંભ શરૂ થઈ જાય છે એની પહેલા બધાને પોતાની એક રકમ છે મળી જવી જોઈએ, પોતે જીતેલી પ્રાઇઝ મની મળી જવી જોઈએ. સાથે અમને એવું પણ જાણવા મળેલ છે કે આ વખતે જે ખેલાડી ભાઈઓ બહેનો છે તેને સર્ટિફિકેટ પોતાની રીતે ઓનલાઈન પ્રિન્ટ કાઢીને મેળવી લેવાના રહેશે. તો અમારી વાત એટલી હતી કે દરેક જિલ્લામાં જે હોર્ડિંગ્સો પ્રચાર પ્રસાર માટે મારતા હોય છે તેમાંથી 10 હોર્ડિંગ જો ઓછા મારે તો દરેક જિલ્લાના દરેક ખેલાડીઓને હાર્ડ કોપીમાં સર્ટિફિકેટ મળી શકે તેવી વ્યવસ્થા થઈ શકે. આ પ્રચાર પ્રસારનું માધ્યમ ના બનાવીને ખરા અર્થમાં ખેલાડીઓને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું માધ્યમ જો બનાવવું હોય તો તેને તેની રકમ, તેને જીતેલી ઇનામની પ્રાઇઝ મની અને એના સર્ટિફિકેટો વહેલામાં વહેલી તકે આપી દેવા જોઈએ. પરંતુ આજે અમને સાહેબે કીધું કે મેં આજે જ ઉપર વાત કરી છે, આજ સાંજ સુધીમાં 80% જેટલા વિદ્યાર્થીઓને અમે પ્રાઇઝ મની આપી દેશું. તો તે સારી વાત છે. અમારી રજૂઆતને આજે એ લોકોએ ગ્રાહ્ય પણ રાખી છે અને આજ સાંજ સુધીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને ખેલાડીઓને તેની પ્રાઇઝ મનીની રકમ મળી જશે.